રામા અવતારમાં રામ, લક્ષ્મણ અને સીતા વનમાં વિચરણ કરતા સીતા માતાને તરસ લાગી. રામને કીધું મારે ત્યાં નહીં ચલાય, થોડું પાણી પીવું છે. એ સારું. લક્ષ્મણને કીધું લક્ષ્મણ તું જરા ઝાડ પર ચડી જો આજુબાજુમાં ક્યાંય પાણી હોય તો આપણે એ બાજુ નહીં જઈએ, પાણી બાજુ જઈશું. એટલે લક્ષ્મણ ઝાડ પર ચડ્યા, દૂર સુધી જોયું પણ ક્યાંય પાણી નહીં. એટલે લક્ષ્મણે ભગવાનને કીધું ભગવાન પાણી તો ક્યાંય નથી, પણ એક મોર બેઠો છે, કદાચ એ મોરને ખબર હોય. એટલે ભગવાને જઈ મોરને પૂછ્યું કે મોર પાણી પીવું છે, મોર લાવો મારી પાસે. આગળ મોર, પાછળ રામ, લક્ષ્મણ અને સીતા. દૂર એક કંદરામાં એક પથ્થરમાં ઊંડો ખાડો અને ખાડાની અંદર પાણી દેખાય. લઈ ગયા, પ્રભુ આમાં પાણી છે, પી. રામ વાહ, પણ જોયું તો પાણી બહુ અંદર, પાણી કાઢવું કે એટલે મોરને કીધું જરા પાણી છે ને કઈક વ્યવસ્થા કર ને. એટલે મોર ઉડતો આટલો બધો બંબુ વાંસ તૈયાર. બરાબર, કલયુગના માણસો પેપ્સી પીવે એમ તમે પાણી પીવો. એટલે ભગવાને સ્ટ્રો મૂકી અને બંબુથી પાણી ખેંચ્યું. એટલે સીતા માતાએ પાણી પીધું, પછી લક્ષ્મણે પાણી પીધું અને છેલ્લે ભરપેટ રામ ભગવાને પાણી પીધું. પાણી પીધા પછી પેલો વાંસ હતો એ ભગવાનના સાઈડમાં ફેંક. જેવો વાંસ સાઈડમાં પડ્યો એટલે અંદરથી અવાજ આવ્યો, વાહ સો સેલ્ફિશ. બોલો જય શ્રી કૃષ્ણ. સ્વાર્થી પ્રભુ. ભગવાન તો કેમ, શું થયું? બસ ભગવાન પાણી પી લીધું મને ફેંકી દેવા, તમે તો પરમાત્મા છો, તમે આવું કરશો દુનિયા શું કરશે? રામ ભગવાન હસતા હસતા કીધું ભાઈ એ તો મને પાણી પીવડાવ્યું છે, એ તો તમારી આત્મા છે, પણ જો હું તો મર્યાદા પુરુષોત્તમ છું, મારે જેટલી મર્યાદા હોય એટલી લીલા કરાય, નક્કી હોય એટલું જ કરાય. પણ આના પછી મારો જન્મ મથુરા વૃંદાવનમાં થશે, હું તને વચન આપું છું, તે મને આ જન્મમાં પાણી અમૃત પીવડાવ્યું છે, બીજા જન્મમાં આવજે, હું તને મારું અધરામૃત પીવડાવીશ. એટલે એ જ માસ બીજા જન્મમાં વાંસળી બની આવ્યા અને ભગવાને આખી જિંદગી એને સુંદર અધરામૃત પીવડાવી ભગવાને પોતાના કર્મનું બંધન પૂર્ણ. એટલે મોર બાજુમાં પેલો એ વાપરું આવું થોડી રસ્તો મેં દેખાડ્યો, વાંસો લઈ આવ્યો, પાણી મેં પીવડાવ્યું, બધું કર્યું મેં, ફળ તમે ભગવાને મેં આપ્યું. હસતા હસતા પ્રભુએ મોરને કીધું, મોર જે જીવનમાં સાચો રસ્તો માર્ગ દેખાડે એને ગુરુ કહેવાય. એટલે તું તો મારા જન્મનો ગુરુ છે, પણ આ જન્મમાં નહીં, આવતા જન્મમાં આવજો, ગુરુ બની, ગુરુ સમજી અને તમને મારા મસ્તક ઉપર હું ધારણ કરીશ. એટલે મોર રૂપી છે ભગવાને બીજા જન્મમાં પોતાના મસ્તક પર ધારણ કર્યું. આ કર્મ બંધન છે. કર્મ બંધન જેવા હોય, કર્મ પ્રમાણે જેવા કર્મ કરે વ્યક્તિ એવા પરમ તત્વને પામે છે. કૃષ્ણ કર્મવાદી છે. ભગવદ ગીતામાં કર્મનો ઉપદેશ એટલો સુંદર ભગવાને આપ્યો છે કે કર્મની ફિલોસોફી સમજવી હોય તો ગીતા વગર, ભગવદ ગીતા વગર કર્મ સમજાય જ નહીં. બહુ ધ્યાન આપજો. ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને ખાલી 3 વાત કરી છે. પહેલી વાત કરી, નહીં કશ્ચન ક્ષણમપી જાત તિષ્ઠત્ય કર્મ. આ દુનિયામાં, આ જગતમાં કર્મ કર્યા વગર કોઈ વ્યક્તિ રહી જ નથી શકતી. ભગવાને બીજી વાત કરી કે જેવું કર્મ કરશે એને ભોગવવું જ પડશે. અને ભગવાને ત્રીજી વાત કરી, કર્મ કરતો જા, ફળની આશા રાખીશ નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. હવે કરવું શું માણસ? કર્મ કરવાનું, ફળની આશા નહીં કરવાની. કર્મ કરો તો સુખ પણ ભોગવવું પડે, દુઃખ પણ ભોગવવું પડે, તો કેવી રીતે કર્મ કરવા? ત્યારે ભગવાને બહુ સુંદર સમજાવ્યું, કર્મ કરો પણ હું કરું છું એવા ભાવથી નહીં કરવું. કોઈ પણ એક બીજો હોય, કોઈ પણ એક બીજ હોય, સિદ્ધ હોય, એ આપણે જમીનમાં મૂકીએ તો આજે નહીં તો કાલે તો પરમ દિવસે ગમે ત્યારે ઉગશે. પાણી પડે તો બીજ ઉગે. એવું કંઈક કરવાનું કે બીજો વાવવાનો ઘર પણ ઉગે જ નહીં. બીજ એટલે કર્મ કર્યું તો આજે નહીં તો કાલે ફળ મળશે. એવું કર્મ કરવાનું, એનું ફળ જ ન મળે. કેવી રીતે? તો ભગવાને કીધું કે બીજને સિદ્ધને વાવતા પહેલા જો તાવડીમાં શેકી દેવામાં આવે તો શેકેલો બીજો ક્યારેય ન ઉગે. એવી રીતે જ્ઞાન રૂપી અગ્નિમાં, જ્ઞાન રૂપી તાવડીમાં આપણે આપણા કર્મને શેકી લેવા. કર્મ કરતા પહેલા મનમાં એટલી ધારણા કરવાની, આ હું નથી કરતો, મને મારા પ્રભુ કરાવે છે. હું કરું છું એવા ભાવથી કરીએ તો કર્મનું ફળ હું જે કરે એને ભોગવવું પડે. જો આપણે કહીએ કે કર્મ
ભગવાન કરાવે છે. એવા ભાવથી કરીએ તે કર્મનું ફળ આપણે ક્યારે ન ભોગવું. આ ઉત્તમ કર્મનું જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા સ્કંદમાં વાર્તા રૂપે પ્રગટ કરે. હવે ધ્યાન આપો. કર્મ કરે છે પરંતુ ફળની બિલકુલ આશા નથી રાખતા એવા ઉત્તમ બે વ્યક્તિ છે. એક યશોદા અને એક નંદલાલ. બિલકુલ કર્મવાદી, કર્મત્વને ધારણ કરનાર આ યુગલ દંપતી છે. એટલે ભગવાન એના ઘરે બાળક બનીને